to Prajapank News. તરફથી દર વર્ષે આવું આયોજન થતું રહે તો આપણી બધી બીજી બહારની પણ સિનિયર સિટીઝનો આપણી યાદ રમવા માટે આવશે એવું લાગે છે કે ભાઈ કોમ્પિટિશન તો પછી આપણે ચાર માંથી એક બને તો સામેવાળાને બી આપણે બતાવી શકીએ. હું સૌનો આભાર માનું છું ને ખાસ તો ગિરિરાજભાઈ સાહેબનો, આપણા વિક્રમ સાહેબનો અને પ્રમુખશ્રી બધા અહીંયા હાજર રહ્યા છે, ભવનભાઈ તથા આપણા એક નવીન પ્રયોગ કહેવાય આ સિનિયર સિટીઝનની ચેમ્પિયનશિપ. એટલે કદાચ મારા ખ્યાલથી કશે થઈ હશે નહીં, બહુ ઓછી સાંભળી હશે. હા, એટલે બધાને મારી વિનંતી છે કે બધા ઉત્સાહભેર ભાગ લેજો આમાં અને કોઈ પણ જાતનું ટેન્શન રાખશો નહીં. એટલે મેં એવું સાંભળ્યું છે કે આનંદ કરતો માણસ છે ને કોઈ દાડો કઈ તકલીફમાં આવતો નથી, ભલે ગમે એટલો રોગી હોય. એટલે કોઈ ટેન્શન વગર બધા ભાગ લેજો અને તમારા મેમ્બરોને પણ આ સમજાવજો. મને આશા છે કે આપણે લોકો ખૂબ જ આનંદ કરીશું. નમસ્કાર સાહેબ. જી, એક એવું આયોજન જે આરસીસી દ્વારા આપશ્રીને અનુરોધ કરવામાં આવ્યો હતો. જી, સચિન અને એની આસપાસના 4 સિનિયર સિટીઝન ક્લબ ને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકોની વચ્ચે પણ એક ક્રિકેટ મેચ રમાવી જોઈએ. ડૉક્ટર રણજીતસિંહ વાંસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ જે છેલ્લા 2-3 વર્ષથી ડેવલપ થયું છે અને અહીંયા ખૂબ સરસ મેચો રમાઈ છે. આ વર્ષે અહીંયા રાત્રિ ટુર્નામેન્ટ માટે લાઇટોની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. તો આવી ગરમીમાં સિનિયર સિટીઝન્સ માટે આપણે સાંજનું આયોજન કરીશું. કઈ તારીખે? અને લગભગ આજની મિટિંગમાં નક્કી કર્યા મુજબ 12મી મે આપણે રમાડીશું. સાંજે કેટલા વાગે? સાંજે લગભગ 5:30 થી 6 જેવું, અને ડે નાઇટ ટુર્નામેન્ટ રહેશે. અને ફેમિલી સાથે મારો તો અનુરોધ છે કે બધા જ આમાં ભાગ લે, ટીમો પણ ઘણી સારી થાય. આમ તો અત્યારે આપણે બધાનો જે રીતે વાત થઈ એ પ્રમાણે 4 ટીમ આવવાની છે. તો હું ઈચ્છું કે 6 કે 8 ટીમ થાય. આમાં મહિલાઓ પણ ભાગ લે અને કોઈએ કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. બધાએ ખૂબ આનંદ કરવાનો છે. આ કંઈ ટુર્નામેન્ટ છે એટલે કંઈ બહુ મોટી સ્પર્ધા છે અને આપણે બહુ કોઈ શું કહેવાય કે એવી કોઈ પ્રતિસ્પર્ધામાં પડીને રમવાનું નથી. આપણે માત્ર આનંદ માટે, એન્જોયમેન્ટ માટે અહીંયા આવવાનું છે. અને કોઈને કંઈ પણ તકલીફ હોય તો પણ તમે રમો, કારણ કે હું તો એવું માનું છું કે તમે આનંદ કરશો તો કોઈ તકલીફ આવવાની નથી. આપણે જોયું છે કે કોઈ દિવસ આનંદિત માણસને કોઈ તકલીફ આવતી નથી, બીમાર જ નથી પડતા. સાથે સાથે આનંદની સાથે આપ શ્રી પ્રીતિભોજનું પણ આયોજન કરી રહ્યા છો. હાજી, અમારા તરફથી બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે. તો આ લોકોને પાછા પારિતોષિક આપશો? જે રનર્સ હોય છે, આ ટ્રોફી, જી, એના માટે આપણે બધા પારિતોષિક રાખ્યા છે. ચેમ્પિયન્સ, રનર્સ અપ, મેન ઓફ ધી મેચ અને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન. આ સિવાય ફિલ્ડર્સ માટે છે, પણ આ સિવાય એક વિશિષ્ટ એવોર્ડ આપણે 70 યર્સની અબોવ, 70 યર્સ પ્લસ જે ખેલાડીઓ હશે તેમને વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. અને આ રીતે આપણે ટોટલ ટુર્નામેન્ટનું જે ટ્રોફીનું સ્પોન્સરશિપ છે એ મારા તરફથી કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ શું રહેશે રમાડવાનો? હેતુ એક જાતનું શું કહેવાય કે ભાઈ બધાને એક મેળાવડો થાય, બધાની વચ્ચે એકતા વધે, ગેટ ટુગેધર, બધા આનંદ કરે અને સિનિયર સિટીઝન્સ આનંદ કરે. બીજું કે અમને પણ એવો આનંદ થાય છે. હું બધા ઘણા સામાજિક કાર્યક્રમો આ ગ્રાઉન્ડ પર અમે કરીએ છીએ ડેવલપ થયું ત્યારથી. તો એક શું કહેવાય કે એક જાતનું બધાને આનંદ થાય, કંઈક આપણી પાસે છે તો બધા ભેગા થઈને આનંદ કરીએ, એવો હેતુ છે મારો. ભવિષ્યમાં તમારી બીજું કોઈક આયોજન આવું? આપણે ભવિષ્યમાં મારી એટલે જેવી રીતે મને ભવસારભાઈ કીધું તો આપણે દર વર્ષે આવું આયોજન કરીશું અહીંયા, કોઈ વાંધો નહીં. દર વર્ષે આ રીતનું આયોજન થશે. તમારી સામે આવ્યું છે કે સચિન વેપારી એસોસિએશન આ ગ્રાઉન્ડની માંગણી કરી રહ્યું છે અને તમારી ગ્રાઉન્ડ ખરેખર સચિન વિભાગની અંદર નંબર 1 છે અને આનો લાભ આ દરેક વર્ગને મળે એવી તમે આયોજન કરી શકો એવી લોક માંગણી છે આજે. ચોક્કસ, એના માટે હું વિનંતી કરીશ કે લોકો આપણા ગ્રાઉન્ડ મેનેજર વિક્રમભાઈ અને જુબેરભાઈ એ લોકોનો સંપર્ક કરે અને જે કંઈ વ્યવસ્થા કરવાની થાય તેનું આયોજન જે કંઈ હોય તે લોકોને મળીને કરે.
ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ.